પાદરા કરજણ રોડ ઉપર હાઈ ટેન્શન લાઇન નીચેથી પસાર થતા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતા સમય સૂચકતા વાપરી ડમ્પર ચાલક નીકળી જતા આબાદ બચાવ થયો, પણ ડમ્પર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું। આગના વધી રહેલા બનાવમાં મંગળવારની મોડી સાંજે વધુ એક બનાવ વડોદરા જિલ્લાના પાદરા કરજણ રોડ ઉપર બન્યો હતો, જેમાં પાદરા કરજણ રોડ ઉપરથી ડમ્પર હાઈ ટેન્શન લાઇન નીચેથી પસાર થઈ રહ્યો હતો। દરમિયાન હાઈ ટેન્શન લાઇનનો વીજ પ્રવાહે ડમ્પરને ઝપેટમાં લેતા ડમ્પર સ્થળ પર જ ભડભડ સળગવા લાગ્યું હતું। જોકે ડમ્પરનો ચાલક સમય સૂચકતા વાપરીને ડમ્પર સ્થળ ઉપર ઊભું કરી દઈ કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો। નજર સમક્ષ સળગી રહેલા ડમ્પર અંગેની જાણ ડમ્પર ચાલકે સ્થાનિક પ્રશાસનને કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા। જોકે ફાયરના જવાનો ઘટના સ્થળે આવે તે પૂર્વે જ ડમ્પર બળીને ખાખ થઈ ગયું હતું। બીજી બાજુ આ બનાવની જાણ ઘટનાસ્થળની આસપાસમાં આવેલા વીરપુર સહિત ગામના લોકોને થતા લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। ડમ્પરમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગની જ્વાળાઓના કારણે રોડ સાઈડનું સૂકું જંગલી ઘાસ પણ સળગી ઉઠ્યું હતું। આ બનાવે આસપાસના ગામોમાં ગભરાટ પ્રસરી ગયો હતો। દરમિયાન આ બનાવ અંગે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી।